સુરેન્દ્રનગર પોલીસે કરી માનવતાભરી કાર્યવાહી, વિકલાંગ દંપતીને મળ્યો તાત્કાલિક ન્યાય। સુરેન્દ્રનગર જિલ્લામાં પોલીસની સંવેદનશીલ કામગીરીનો એક સરાહનીય કિસ્સો સામે આવ્યો। જ્યોતિનગર વિસ્તારમાં રહેતા સુરેશભાઈ બાબુભાઈ પટેલ, તેમની પત્ની બંને વિકલાંગ છે। ફરસાણ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। થોડા મહિનાઓ પહેલા તેમના મકાનની લોન ચૂકવવા માટે પૈસાની જરૂર પડતા કિશોરભાઈ શામજીભાઈ હડિયલ પાસેથી મકાન ગીરવે મૂકીને આશરે 6,70,000 રૂપિયા ઉછીના લીધા હતા। પોતાના મકાનના દસ્તાવેજો સાથે સહી કરેલા કોરા ચેકો આપ્યા હતા। હાલમાં સુરેશભાઈએ મકાન વેચવાનું નક્કી કર્યું ત્યારે તેમણે દસ્તાવેજો પરત માંગ્યા, પરંતુ સામે પક્ષે 10 લાખ રૂપિયા માંગ્યા હતા। સુરેશભાઈએ લીધા ન હતા। આ પરિસ્થિતિમાં પીડિત વિકલાંગ દંપતી જિલ્લા પોલીસ કચેરીએ પોતાની વ્યથા રજૂ કરવા માટે પહોંચ્યા। મામલાની ગંભીરતા સમજીને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ સાહેબ ખુદ ઓફિસમાંથી નીચે આવીને દંપતીને મળ્યા। સંવેદનશીલતાથી તેમને વાત સાંભળી તાત્કાલિક ધોરણે પગલાં લઈ અને ચુકાદો લાવ્યો હતો। સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે વલ્લભભાઈ રાઠોડ, લીંબડી, સુરેન્દ્રનગર। હું પટેલ સુરેશ બાબુભાઈ રહું છું 80 ફૂટ રોડ શાક માર્કેટની બાજુમાં જ્યોતિનગરમાં। મારે પૈસાની કારણસર જરૂર પડી હતી। મારી મકાનના આવાસના લોન ભરવા માટે, બીજા ઘર ખર્ચ માટે મેં કિશોરભાઈ હડિયલ ટીબી દવાખાનાની પાછળવાળા પાસેથી મેં લીધેલ હતા। કટકે 6,70,000 રૂપિયાની રકમ જેવી થતી હતી, પણ મારે મકાન કારણસર વેચીને બીજે રહેણાંક કરવા માટે મકાન મારે વેચવાનું, તો મારે ઓરિજિનલ દસ્તાવેજની જરૂર પડે। ઓરિજિનલ દસ્તાવેજ મારા કિશોરભાઈ હડિયલના હાથમાં હતા। હું પૈસા દેવા ગયો 6,70,000 રૂપિયા, તો મને એને એવું કીધું કે તમારા 10 લાખ રૂપિયા હિસાબ થાય છે। તો હું ડીએસપી સાહેબની ઓફિસે ગયો। ડીએસપી સાહેબે મને સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાડેજા સાહેબ અને જેબલિયા સાહેબ એમની પાસે મેં મુલાકાત કરી। જેબલિયા સાહેબ અને જાડેજા સાહેબે મારી બહુ હેલ્પ કરી અને મને સાચો ન્યાય, મારા 6,70,000 રૂપિયા મેં એમને આપ્યા અને એમને મને મારો દસ્તાવેજ આપ્યો, જેથી હું સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસવાળાનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ડેલુ સાહેબનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। હું ડીએસપી સાહેબની ઓફિસે ગયો। ડેલુ સાહેબ મને ઉપરથી નીચે ગ્રાઉન્ડમાં અમને બંને પતિ પત્નીને સાંભળ્યા અને એમને મને સાચો એવો માર્ગ બતાવ્યો કે તમે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાઓ, ત્યાં તમારો રસ્તો નીકળી જશે। અને અમે પતિ પત્ની બંને દિવ્યાંગ હોવા છતાં અમે અમારું પેટ ગુજરાન માટે મારું એક્ટિવા લઈને આશરે 50-60 કિલોમીટરના અંતરે હું મારી ફરસાણની ફેરી કરું છું। આમાંથી મારું ગુજરાન ચલાવી લઉં છું।